જય શ્રી કૃષ્ણ. હું છું હાર્દિક ચૌહાણ અને આજે અમે મારા મિત્ર, મારા ખાસ મિત્ર ધ્રુવભાઈ ભટ્ટને એ લોકો જાય છે રશિયા. તો રશિયા મૂકવા માટે અમે લોકો લાઠીથી નીકળી ગયા છીએ અને આ છે ધોળેરા એક્સપ્રેસ હાઈવે. એટલો મસ્ત રોડ બનાવ્યો છે સાહેબ, મજા જ આવે ગાડી હાંકવાની. તમે અમે લોકો નીકળી ગયા છીએ. અમદાવાદથી કદાચ 50 કિલોમીટર આઘા દૂર છીએ. હવે અમદાવાદ 50 કિલોમીટર હમણાં કલાકમાં પહોંચી જઈશું અમે ત્યાં. જો આ રીતે જઈએ છીએ અમે અમારા મિત્રને મૂકવા માટે. જાય છે ભાઈબંધ રશિયા. અમારા 2 મિત્ર રશિયા જાય છે. એમાં એક મિત્રને અત્યારે જવાનું છે, એક મિત્રને બીજી મહિનામાં જવાનું છે. એકને 5 તારીખ છે, 5 તારીખે રવાના કરવા આવ્યા જોવા એરપોર્ટ ને એવું બધું. જય શ્રી કૃષ્ણ. આપણે આવી ગયા છીએ અત્યારે અમદાવાદ એરપોર્ટે અને ભાઈને મૂકવા આવ્યા છીએ. અમારા ભાઈબંધ જાય છે રશિયા, એને મૂકવા માટે અમે આવી ગયા છીએ એરપોર્ટ. તમને બતાવું એરપોર્ટ અમદાવાદ. જો આખું એરપોર્ટ છે અમદાવાદનું, આખું અમદાવાદનું એરપોર્ટ છે. અમે મૂકવા આવી ગયા અમારા ભાઈબંધને, અમારા ખાસ મિત્ર. તો તમને બતાવું, આ અમારો ખાસ મિત્ર અને ભાઈ જાય છે રશિયા. રશિયા જઈને અમે જોઈશું બધા. અમે એકવાર વિરાટભાઈ મૂકવા આવ્યા છે, અર્જુનભાઈ બધા મૂકવા આવ્યા છીએ અને એરપોર્ટે અહીંથી જાય રશિયા. અમે નજારો બતાવીશ બધો અહીંનો. અત્યારે જાય તો એરપોર્ટે મૂકવા આવ્યા છીએ. આ ભાઈ જે મોકલીએ છીએ અમે ટાટા બાબા સીઓ કરવા આવ્યા છીએ અત્યારે. આ છે અમદાવાદનું એરપોર્ટ. અત્યારે જ ઊભા છે કે ઉપાડી લેવાના બધાને. આ રીતે છે અમદાવાદનું એરપોર્ટ. ભાઈને મૂકવા આવ્યા છે વ્યવસ્થિત રીતે. હાલો ધીમે ધીમે અમે જાય છે અંદર. ભાઈને અલવિદા કરવા ધીમે ધીમે હાલ્યા જાય છે બધા. હા જાય છે, હવે જોઈ છે કઈ બાજુ જાય છે હવે. હા હા અમારે ધ્રુવભાઈ અંદર એન્ટર થયા છે. હવે ત્યાં બધું પાસપોર્ટ ટિકિટ એ બધું વેરિફિકેશન કરાવીને પછી એને અંદર ગેટ અંદર જવા દે છે. અને પછી ભાઈને બધી અંદરની પ્રોસેસ જે પણ છે કાંઈ પ્રોસેસ કરાવશે અને પછી એને ટ્રેનમાં બેસાડી દેશે. ભાઈ પોતે રશિયા અને આપણે રશિયાના વિડીયો પણ બનાવ્યા છે બધા. ભાઈની બધું ચેકિંગ ચાલે છે અહીંયા અત્યારે. ભાઈને ચેકિંગ કરીને કરી દીધા છે રવાના. અંદર ભાઈ થઈ ગયા છે રવાના. જો આ રીતે એરપોર્ટમાં એન્ટ્રી મળી ગઈ છે ભાઈને. તો ફાઇનલી અમારો ભાઈ રશિયા પહોંચી ગયો છે અને એરપોર્ટથી નીકળીને જો આ રીતે ગાડીમાં બેસી ગયા પછી પ્લેન જતો એનો પણ વિડીયો ઉતાર્યો છે ભાઈએ. અને ઘણા બધા વિડીયો અમારી સાથે શેર કર્યા છે ભાઈએ. અને એ અહીંયા રશિયામાં મોસ્કો સિટી છે ને ત્યાં એને રહેવાનું છે. અને ત્યાં જોબ ને વાન તે જે છે બધું ત્યાં જ કરવાનું, મોસ્કોમાં રહેવાનું છે. તો આ રીતે ત્યાંના ફર્સ્ટ ક્લાસ વ્યૂ છે સાહેબ. ત્યાંના તમે રસ્તા જુઓ, ગાડીઓ જુઓ, ચોખ્ખાઈ જુઓ, મજા આવે એવું છે બધું ત્યાં. ભાઈ અમારા ગયા છે અત્યારે તો પહોંચી ગયા છે રશિયા. અને અમારા બીજા મિત્ર છે વિરાટભાઈ ગાલોલિયા, એ પણ હવે ટૂંક સમયમાં જશે રશિયા. અને આ 2 મિત્ર અમારા રશિયા જશે. તો ત્યાંનું આ ટ્રાફિક ને બધું સિગ્નલમાં ઊભા છે બધા. આ રીતે ટ્રાફિક વાફિક સિગ્નલ હોય, બિલ્ડિંગો સરસ બધું. અને ફર્સ્ટ ક્લાસ છે સિટી આ.
જો તમે ત્યાંના વ્યૂ જો એકવાર, મસ્ત છે વ્યૂ ત્યાંના. બધા રૂલ્સ ત્યાંના ફોલો બધા કરવા પડશે સાહેબ, બધાને છે ને સાહેબ. સિટી છે જોરદાર સાહેબ રશિયા. એકવાર તમારી પાસે પણ ટાઈમ હોય તો એકવાર રશિયા એકવાર ટૂર કરી આવજો. અમારા મિત્ર તો પહોંચી ગયા છે રશિયા અત્યારે, અને એની જે હોસ્ટેલ છે ત્યાં અત્યારે ભાઈ જાય છે અમારા. જો સાહેબ ત્યાં તમે રોડ ઉપર પણ મોંઘી મોંઘી ગાડીઓ જોવા મળે સાહેબ, ઘણી બધી. Знает, кому он звонит. Каждый раз называет, отвлекаться на звонки.